બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં નાવડી પલટી હતી। નાવડીમાં સવાર અંદાજે 8 થી વધુ લોકો પાણીમાં ગરકાવ થયા છે। સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। પાદરાથી ગંભીરા તરફ જતી વખતે મધદરિયે નાવડી પલટી હતી। ગંભીરા બ્રિજ બંધ હોવાથી નાવડીના ઉપયોગ માટે અહીંયા લોકો મજબૂર બન્યા છે। નદીમાં નાવડી પલટતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે। નાવડીમાં સવાર અંદાજે 8 થી વધુ લોકો પાણીમાં ગરકાવ થયા હતા। નાવડી પલટી જવાની ઘટના વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં બની છે। સ્થાનિકોની મદદથી તમામ લોકોનો જે મુસાફરો હતા તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ બંધ છે અને જેના કારણે અહીંયા લોકો નાવડીનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે। જીવના જોખમે તે નદી પાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। ગંભીરા બ્રિજ જે દુર્ઘટના બની હતી ત્યારથી બંધ હોવાના કારણે નાવડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકોના અહીંયા જીવના જોખમે આ નદી છે જે તેને પાર કરવા માટે મજબૂર બન્યા છે। અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, મહીસાગર નદીમાં નાવડી પલટી હતી અને 8 થી વધુ લોકો પાણીમાં ગરકાવ થયા હતા, શું વિગતો? બિલકુલથી ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બંને પાદરાથી ગંભીરા તરફ જવાનો જે માર્ગ છે તેનો જે સહારો છે તે લોકો માટે તૂટ્યો છે અને તેને જ લઈને લોકો છે તે હવે નાવડીનો ઉપયોગ કરી અને આ બાજુથી પેલી બાજુ થઈ રહ્યા છે। ત્યારે આજે વહેલી સવારે આજે પાદરા છે કે ત્યાં મોટી દુર્ઘટના છે તે ટળી છે। કિનારે મહીસાગર નદીના કિનારે જ જે નાવડીમાં બેસેલા લોકો હતા તે પાણીમાં પડ્યા હતા। જોકે આ નાવડી છે તેમાં 8 થી વધુ લોકો સવાર હોવાની હાલ પ્રાથમિક માહિતી છે મળી રહી છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક વધુ પડતા લોકો બેસવાને કારણે આ નાવડી પલટી હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। સદનસીબે આ નાવડી છે તે કિનારે જ પલટી હતી અને તેના કારણે કોઈ પણ જે લોકો છે તેમને જાનહાનિ નથી પહોંચી। હાલ આ જે તમામ લોકો છે તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવે છે, પરંતુ બ્રિજ તૂટ્યા બાદ લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે। જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।